ખેડા જિલ્લાના કપડવંજના 19 વર્ષીય કિશનભાઈ પરમારનું બાઇક સ્લીપ થતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। બ્રેન્ડેડ દીકરાનું અંગદાન કરી માતાએ 4 અન્ય માતાઓના સંતાનોને નવજીવન બક્ષ્યું છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેન્ડેડ થતાં માતાએ અંગદાનનો નિર્ણય કર્યો હતો। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 148મું અંગદાન થયું છે। ખેડા જિલ્લાના કપડવંજના રહેવાસી અને ખેત મજૂરી કરતા 19 વર્ષના કિશનભાઈ પરમાર પોતાની બહેનને પરીક્ષામાં મૂકી પરત ફરી રહ્યા હતા। એકાએક બાઇક સ્લીપ થતાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી। સ્થિતિ ગંભીર હોવાથી પ્રથમ વાત્રેક હોસ્પિટલ, ત્યારબાદ સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા। જે બાદ બ્રેન્ડેડ થઈ જતા માતા ગીતાબેન પરમારે કાળજા પર પથ્થર મૂકી ભારે રહીએ દીકરા કિશનના અંગોના દાન થકી બીજા 4 જરૂરિયાતમંદ વ્યક્તિઓને જીવનદાન આપવાનો ઉમદા નિર્ણય કર્યો હતો। અંગદાન એ જ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા આજે વહેલી સવારે સિવિલ હોસ્પિટલમાં 148મું અંગદાન થયું। એની વાત કરવા જઈશ તો 19 વર્ષીય કિશનભાઈ પરમાર જે નવી ઉચ્ચલ એટલે કે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના રહેવાસી, એમની નાની બહેનને પરીક્ષામાં મૂકીને જ્યારે બાઇક પર પાછા ફરી રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થતાં રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયો અને એમને સિવિલ હોસ્પિટલ એટલે પહેલાં વાત્રક લઈ ગયા, ત્યાંથી સિવિલ લાવ્યા અને સિવિલમાં સારવાર દરમિયાન એમને બ્રેન ડેડ ડિક્લેર કરવામાં આવ્યા। એમના ભાઈ, એમની માતા અને એમના મામા એ લોકોએ ડિસિઝન લીધું કે આપણે અંગોનું દાન કરીએ અને કિશનભાઈ તરફથી સિવિલ હોસ્પિટલને 4 અંગો દાનમાં મળ્યા, 2 કિડની, 1 લીવર અને હૃદય। અને આ 4 અંગો સિવિલ હોસ્પિટલની મેડિસિટીમાં જ આવેલી UN મહેતા અને IKDRCમાં દાખલ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા। અત્યાર સુધીની વાત કરીશ તો આ 148 અંગદાન થકી 477 અંગો દાનમાં મળ્યા છે, જેને 460થી વધારે લોકોને નવજીવન આપ્યું છે। અંગદાન એ જ મહાદાનના